डाली डाली फूलों की तुझको बुलाए रे मुसाफिर मेरे उत्तराखंड में। એવરીવન, હરે કૃષ્ણ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. કેમ છો બધા? હોપ કે તમે બધા જ મજામાં હશો. તો અત્યારે સેકન્ડ ડે છે. શિમલામાં બહુ જ ઠંડી છે અને મેડમ અમારા નહીં ધોઈને થઈ ગયા છે રેડી. મારું હજુ ફ્રેશ થવાનું બાકી છે. હું તમને લોકોને અત્યારનો વ્યૂ બતાવું. બહુ સુપર વ્યૂ, બહુ જ સુપર વ્યૂ છે. મતલબ જે એમ કહેવાય ને કે આપણે આપણી આંખોથી જોઈએ ને જે ફીલ થાય અને જે બરફ બહુ જ બધો છે અહીંયા સામેની સાઈડ ને. હા, સામેની સાઈડ જો હું તમને લોકોને અહીંયાથી બતાવું, કદાચ દેખાય તો. અને ગાઈઝીઝ રચિતાને એ લોકોએ મસ્ત સ્ટોરી મૂકી છે. કેવી હતી? બહુ સુપર. મન મેન્શન ના કરાય યાર. કરતી રહીશ. ઠંડી કેવી છે? બહુ જોરદાર. અને અત્યારે બનાવવાની છે ચા અને કોફી, જે હું હમણાં બનાવું છું. તો એના માટે કાલે અમે જઈને તપેલી લઈ આવ્યા હતા, ગેસ ને બધું તો લઈને જ આવ્યા હતા. ચા, ખાંડ, આદુ બધી જ વસ્તુ લઈને આવ્યા હતા. તો હમણાં હું બનાવું છું, એ બધું જ તમને બતાવીશ. આજે અમે લોકો જવાના છીએ કુફરી. આઈ એમ સો એક્સાઇટેડ. યસ, હું પણ બહુ જ એક્સાઇટેડ છું, કેમ કે ત્યાં આગળનું વાતાવરણ પણ બહુ સરસ છે. ત્યાં સ્નો પણ મળવાનો છે અને ત્યાં પેલું ખચ્ચર ઉપર બેસવાનું ને એવું બધું છે. એડવેન્ચર છે. એક્સાઇટેડ છું ખચ્ચર ઉપર બેસવા માટે. તો બહુ જ મજા આવશે. તો આજનો બ્લોગ મિસ ના કરતા એન્ડ સુધી જોજો અને બહુ જ મજા આવશે. સો ગાઈસ, અત્યારે ખુશી મસ્ત મજાની ચા મૂકી દીધી છે અને અવાજ થોડો થોડો બેસી ગયો છે એવું લાગી રહ્યું છે અત્યારે. ધીમે બધાના બેહી જ જવાના છે હવે. આમાં ચમચી નથી એટલે ચમચી વગર માપ ખબર નથી પડતી. શું છે? ખાંડવા માટે કઈ છે નહીં. કેમ? ફૂટ ને પછી પાછળથી તો ભળશે નહીં હરખું. કઈ નહીં ભાઈ, ના તમારા નાખી દઈશ. શરદી છે. મજાનો ચા નાસ્તો અત્યારે થઈ ગયો છે અમારા લોકોને. અત્યારે અમે લોકો નીકળી રહ્યા છીએ કુફરી માટે. તો અત્યારે રૂમ છે ને અમારા લોકોને ક્લીન કરાવવાનો છે એટલે મેં બધી વસ્તુ સેટઅપ કરી દીધી છે. અને ચામાં એવું થયું કે ચા બનાવ્યું અને પણ ચા પીવા જ ના મળી. બધાના ભાગમાં થોડી થોડી આવી. મેં નિકેશનામાંથી એક ઘૂંટો માંડ પીધો હશે તો ઉભરાઈ ગઈ ચા. પેલો નવો ગેસ, નાનો ગેસ છે ને, તો હજુ એટલું બધું ખબર ના પડે ફૂલ કરવાનો ને સ્લો કરવાનો. તો ડર લાગતો હતો. તો ધીમે રહીને સ્લો કરવાને બદલે ધીમે ધીમે સ્લો કરતી હતી. મને એમ કે ફાસ્ટ કરીશ તો ચાલશે. તો એ બીકમાં મારી ચા જ ઉભરાઈ ગઈ. તો બધું ગંદુ થઈ ગયું. સો અત્યારે બસ કુફરી માટે નીકળી રહ્યા છે. બધા થઈ ગયા છે રેડી અને બધા બસ આગળ પહોંચી ગયા છે. અમે આજે સૌથી લેટ છે, સો ફટાફટ પહોંચીએ. રેડી કમ્પ્લીટ. એક નંબર. સો રચિતા બેને કોફી બનાવી દીધી હતી એમની અને ચા બનાવી હતી. કોફી કેવી? બરાબર બની હતી? એક નંબર. આહા કેટલા લેયર કર્યા છે? 4 ને મેં 3 લેયર કર્યા છે, કેમ કે ઠંડી છે ને. જરૂર ના પડે. હા, એ છે. મેં જો કે સ્વેટર લીધું નથી, સાલ લેવાની હતી પણ હવે રહી ગઈ. ચાલશે હવે. કઈ ગાઈડ કહી દો. હાલો, આજે ક્યાં લઈ જવાના છો? કુફરી. અને વિજય? બસ કુફરી જ છે ફૂલ ડે. ઓકે. અને કાલ મનાલી માટે? ઓકે. બસ ફાઇનલી આપણે કુફરી માટે નીકળી ગયા છે અને બહુ બધો એન્જોય કરવાનો છે. રચિતા તો બહુ એક્સાઇટેડ છે કુફરી માટે, કેમ કે ત્યાં છે ને એડવેન્ચર કરવાનું છે એટલે, હે ને? ઝીપલાઇન देखते हैं, बाकी सब करने की इच्छा तो બહુ ઈચ્છા છે. બધું ભોગવાઈ ગઈ રચિતા અમારી. બાવા હિન્દી થઈ જાય. બાવા હિન્દી થઈ જાય. કઈ નહીં, આપણે અત્યારે બાવા હિન્દી આજ રચિતાના હાથમાં જ હાલવાનું છે. ઓકે. ડોંકી રાઈડ કરવાનું છે. રચિતાને ડોંકી ઉપર બેહાડવાની. બોલો પાર્વતી પતે હર હર મહાદેવ. હર. બોલો વિપુલભાઈ, હવે શું કરવાનું છે? જવાનું હોય ને તો ઘોડા જ જાય છે. 500 Okay. રૂપિયા પર પર્સન લે છે ચાર્જ, બરાબર? Okay. અપ ડાઉન બંનેના હશે. ને એક્ટિવિટી બધી જ ઉપર છે. ત્યાંથી Okay. તમને કઈ 500 પર પર્સન લે છે. ઓકે. 6 એક્ટિવિટી આવશે. જેને કરવી હોય ત્યાં કોન્ટેક્ટ છે આપણા, ત્યાંથી જ કરજો. બીજા 1000 રૂપિયા કે એવું વધારે સમથિંગ લે છે. ઓકે. ટી કેવી ઠંડી છે? મસ્ત જોરદાર છે ને? મજા આવી ગઈ ને? મજા આવી તમે હનીમૂન ઉપર આવ્યા હતા ત્યારે આવી હતી? હતી Snow જોયો તો? હા, અમે સ્નો જોયો તો. વાહ. તો ચલો, આંટી છે ને એમના હનીમૂન ઉપર આવ્યા હતા. અત્યારે 27 વર્ષ પછી ફરીથી આવ્યા છે અંકલની સાથે અને બહુ લકી છે કે આટલા વર્ષે પણ અંકલ એમને લઈને આવ્યા છે. એ જ બહુ મોટી વાત કહેવાય. ખબર નહીં અમારા વખતે તો શું થશે. લકી છે કે તમે 27 વર્ષે પણ ફરી એમને ફરવા લઈને આવ્યા છો. બરાબર ને? કેવું લાગે છે ફરી આવીને? આમ કઈ આમ બધી યાદો ફરી
એ રોડ એ જગ્યા ફરીથી યાદ આવે. વાહ સરસ વધારે સારું થયું પહેલા કરતા છે. વધારે પહેલા સારું કરતાં છે વધારે સારું. ઓકે બીજું શું નવું લાગ્યું તમને અત્યારે તમે આયા છો તો રોડ ને બધું સારું થઈ ગયું છે પહેલા કરતાં. ઓકે મજા આવી રહી છે ને અમારી જોડે મજા આવે છે ને તીને છે ને અંકલ ફરીથી લઈને આવ્યા છે અરે તને તમે વર્લ્ડ ટૂર ઉપર લઈ જઈશું 27 પાક્કું વર્ષ અલ્યા પછી. ભાઈ જો ભાઈ તમે ધક્કો મારો ને તો ભાઈથી હું 27 હટી વર્ષ રહી પછી ઓકે ચલો ચલો મજા આવી રહી છે ને વર્થ ઇટ લાગી રહ્યું છે આજે કેમ કે આજે અમે અને આજે છે ને અમે લોકો ફ્રેશ છીએ ફ્રેશ આરામ મસ્ત છે થઈ ગયો. યસ આરામ બી સરસ થઈ ગયો છે અને પ્લસ અમે લોકોએ ચા ને એવું બી પીધું છે એટલા માટે ઘરની બનાવેલી ઘરની બનાવેલી નહીં બાયડીએ બનાવેલી સો ચલો જઈએ ઉપર તો અહીંયા છે ને ખચ્ચર ઉપરથી બેસીને જવાનું છે ને ખચ્ચર ઉપર પર પર્સન છે 500 રૂપિયા એટલે અમે લોકો 5 જણા છે તો અમે લોકો અહીંયાથી ખચ્ચર ઉપર જઈશું ઉપર જઈને એવું લાગશે કે એક્ટિવિટી કરવી છે તો અમે એક્ટિવિટીમાં જોઈન થઈશું અધરવાઇઝ નહીં થઈએ ઉપરનું વાતાવરણ જોઈને પછી ડિસાઈડ કરીશું ઓય બતાવો આમ ચશ્મા બસમાં ટીકાયા જોરદાર લાગત સરસ હા અને મેં બી હેન્ડ ગ્લવ્સ લીધા છે આના 150 રૂપિયા વાળાને મારા 3000 વાળા હા વસ્તુમાં ફેર કઈ ફરક નહીં ફરક એટલે એ ફરક છે દૂરથી કઈ ભલે ફરક ના લાગે મને નંબર ના છે અને નંબર વગર ના તને દેખાશે અચ્છા લેન્સ પહેર્યા છે ઓકે મેં હેન્ડ ગ્લવ્સ લીધા છે અત્યારે डाली डाली फूलों की तुझको बुलाए रे मुसाफिर मेरे उत्तराखंड में સાધના કટવારી આવી સાધના કટના કહેવાય નીલમ કટ ના નીલમ કટ સાધના કટ એટલે શું સાધના કટ તમે ક્યાંથી જોઈ આ તો કઈ ખય તમારી આ નીલમ ના સાધના બારબી વાળા છે બારબી વાળા મસ્ત લાગે ની હા. કેવા મસ્ત સેટ કરે છે તો જો હા. હવે આમ પાછા તેરે નામ. તેરે આ વાળો મસ્ત છે જો નામ. બ્લેક એન્ડ બ્રાઉન હા બધા જો કે સરસ સરસ છે આપણે ક્યાંથી બેસવાનું છે આઈ થિંક આપણે નીચેની સાઈડ ઉતરવાનું હશે હે ને નીચેની સાઈડ ઉતરવાનું ચાલો પોતપોતાના ઘોડા પકડી લેજો હો ભાઈ હા મને એવું લાગે છે કે આ ઘોડા તો નથી ઘોડા નથી ઘોડા ઊંચા હોય બરાબર ખચ્ચર છે. ખચ્ચર જ છે આ લોકો ઘોડા ઘોડા ભલે કરતા પછી એમ કહી શકાય કે ભાઈ પહાડી ઘોડા છે એટલે થોડા નીચા છે भैया संभाल के एक ही बीबी है मेरे पास નસ ચોટી ગઈ યાર આવશે ધ્યાનથી બેસજો હા, બહુ ડરાવનું છે ભાભી કેવી મજા આવી નસ ચોટી ગઈ પગની શું આમાં પહેલુંનો વારો છે અને બીજી એક વસ્તુ કે અત્યારે સ્નો પડ્યો છે ને એટલે બહુ જ કીચડ છે ને એટલે વધારે બીક લાગે છે યા અરે 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 થોડુંક ભાઈનો ઘોડો છો ભૈયા મુझे कोई नहीं पकड़ेगा क्या सारे बंधे हुए एक दूसरे से एक जाएगा तो सारे जाएंगे आया अर्पित कुमार वाह भाई वाह थोड़ा हौले हौले हो मेरी नीलम कर चल जल्दी ભાઈ આયા બપ્પા ભાઈને જોઈને મને કઈ કઈ થાય ભાઈ જો પાછળ આવે છે देखा तो नहीं ભાઈને છોડ દીધા ભાઈને ઘોડો છોડ દીધો એકલો ભાઈનો ઘોડો છોડ દીધો ला घोड़ा पर रहम करो बेचारा 500 रुपया वसूल है भाई घोड़े का 500 रुपया घोड़े का वसूल है હા हाँ હા બરફ તો જો મજા આવી ગઈ શું કેવું मजा आई भाई જો આ ઘોડો જ જઈ હતો બીજી કોઈ વસ્તુ જઈ ना जाए आवामा આપણી એ તાકાત નથી કે આપણે જઈએ તેવું બેઠા આવીએ પાછા આપણે ચાલી જ ના કી આવામાં તો હા આ લોકો ઘોડો બાંધેલો એટલે બીક ના લાગે હા હા તને તું અમારા પઠ્ઠાને લઈને આવ્યો એટલે સેલ્યુટ છે તને જોડી ડાયરો તો ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ એવું છે હો મસ્ત આના સેલ્યુટ કરો આમ સાચંગ દંડત પ્રણામ કરો હા કર્યું જ ખરી સેલ્યુટ આલ્યું એને ઓ કુછ લોક જોઉં છું દરરોજ થેન્ક યુ સો ચલો સાથે બધા જઈએ સો અહીંયાથી ઘોડા સુધી અમે લોકો ઘોડા પર ઘોડા બેસીને ઉપર આવી આવી ગયા ગયા છે અહીંયા સુધી હવે યાક જો કેટલા સરસ લાગી રહ્યા છે એવું લાગે આર્ટિફિશિયલ હોય ખરેખર આ ફિલિંગ્સ છે ને બહુ જોરદાર છે સિરિયસલી કહું એક્સપ્લેન બી ના કરી શકીએ એવી શું કે ભાઈબંધ હમણાં આવી મોજમાં ને હમણાં આવીને ત્યારે મને એવું લાગ્યું કે આ નકલી આમ બેસાડે હોય ને અમે હા
મને એવું જ લાગે એ લોકો જો ને બુહાન જેમ આમ ઊભા જ રહે બાગાન જેમ જાન લાળ પડે એ લારિયા અહીંયા મસ્ત મજાનો બરફ પડ્યો છે એટલે એટલું સરસ લાગી રહ્યું છે અહીંયાનો વ્યૂ અને બહુ જ મસ્ત એન્જોય કરી રહ્યા છે. શું કેવું નિકેશ? અહીંયા તડકો જે પડે છે ને મજા હા, મીઠો મીઠો લાગે. યસ, અને કેવું વાતાવરણ બહુ સરસ છે ને એટલે શું કહેશો તમે આ વ્યૂની માટે કંઈક બે શબ્દ કહી દો. આવો વ્યૂ તમને શ્વાસ ચડી ગયો છે આમ. આમ તો જોવા નહીં મળે ક્યાંય, પણ સામેના જે માઉન્ટેન્સ દેખાય Mountains દેખાય છે અને ભાઈ ચાદર ઉડાડી દીધી હા, સફેદ કલરની. બહુ જ સરસ લાગી રહ્યું છે અને અમે લોકો બહુ એન્જોય કરી રહ્યા છે. મસૂરી ગયા હતા બટ મસૂરીમાં છે ને આવું સ્નો નહોતો, પ્લસ આવી રીતે ખચ્ચર ઉપર જવાનું આ તે અહીંયાનું જે આ એડવેન્ચર કરવાનો જે મતલબ કહેવાય ને એક્સપિરિયન્સ છે ને બહુ જ સુપર છે, બહુ જ સુપર. લાઈફમાં એકવાર આવવું જોઈએ અહીંયા. આવું જોઈએ સિરિયસલી, બહુ સરસ જગ્યા છે. लीजिए आपके हिसाब से है जो पसंद आए ना पसंद आए देख लीजिए इनको ये इन्फॉर्मेशन जगह क्यों फेमस है भैया? या तो बर्फ गिरता है यहाँ पर, या वादियाँ दिखती है, नजारा दिखता है, यहाँ से हिमाचल दिखता है पूरा, यहाँ से आगे का जितना भी बाकी रहता है. आगे सैकड़ों पहाड़ियाँ हैं, हजारों पॉइंट हैं, उनमें से सिलेक्ट कर ये 10 पॉइंट हम टेलीस्कोप के द्वारा दिखा रहे हैं, जिसके बारे में कोई ना कोई विशेषता है. देखो जब इतनी दूर आए. કમ્પ્લીટ કમ્પ્લીટ. અહીંયા ભાભી જોરદાર રેડી થઈ ગયા છે. કેવું લાગે? કમ્પ્લીટ કમ્પ્લીટ. કુમાર ખબર कंप्लीट. हाँ जी, ये पहाड़ से आए हो क्या? पहाड़ से लेने आया? हम पहाड़ी लोग. इसलिए तो माउंटेन में आते रहते हर 1.5-2 महीने में. બરાબર છે. પહેલું તમને એવું કીધું દાદા આગળ ખસો दादा. अभी ऐसे करो. ऐसा करो. क्या बोलते हैं? हैं भैया यहाँ पे क्या बोलते हैं? बड़े भाई को हाँ, दादा. અરે યાર જોરદાર ફોટો આવ્યો ખરેખર તો નિકા. सही में अच्छा फोटो है. અને અહીંયા બહુ જ બધાના ફોટા સારા આવ્યા છે. રચિતા એ લેટ લતીફ અમારી એન્ડમાં રેડી થઈ છે બટ બહુ પ્રીટી લાગી રહી છે અને મસ્ત મસ્ત ફોટોગ્રાફી થઈ રહી છે. અમે લોકોને 4 જણના મસ્ત ફોટા વિડીયો પણ મસ્ત મજાના થઈ ગયા છે જે તમને જોવા મળશે. હવે અમે લોકો એડવેન્ચર માટે જવાના છે બટ કંઈક પેટ પૂજા કરીને જઈશું શાયદ. તો અહીંયા 100 રૂપીસ છે તમારે આઉટફિટ પહેરવાના હોય તો, અને તમારે જેટલી વાર પહેરવા હોય એટલી વાર પણ તમે પહેરી શકો છો. શું થયું? વિડીયો લેવા જ લઈ આપું. મસ્ત મજાની મેગી ખાઈ રહ્યા છે. કેવી છે? ટેસ્ટી ટેસ્ટી. અહીંયા સરસ મજાનો તમને લોકોને બરફ દેખાઈ રહ્યો હશે ને અત્યારે અમે લોકો જઈ રહ્યા છે એડવેન્ચર માટે. તો અહીંયા આગળ જે ગાડી આવશે ગાડીમાં જવાનું છે. 500 રૂપીસ પર પર્સન ચાર્જ છે. જો તમે કોઈ ટ્રીપ સાથે આવો છો તો, જેમ કે તમે ટ્રીપ ઇન્ડિયા સાથે આવશો તો તમને એમાં શું કહેવાય ડિસ્કાઉન્ટ પણ મળી જશે. આમ 1000 રૂપિયા છે પણ આમ 500 રૂપિયામાં અમને પર પર્સન પડ્યું છે. અને અહીંયાથી અમારે લોકોને બસ ક્યાં બોલેરોમાં જવાનું છે. ઓકે હા, બોલેરો જેવી ગાડીઓ છે. આ ગાડીઓમાં જવાનું છે. અને તમે લોકો જુઓ બરફ કેટલો સરસ લાગી રહ્યો છે. ખરેખર બરફ જોઈને એવું થયું કે આ જે ટ્રીપ અમે લોકોએ કરીને એ વર્થ ઇટ છે. અને જે ટાઈમ અમે લોકોએ બગાડ્યો ને એ બહુ જ સારો રહ્યો. સો ગાઈસ અત્યારે અમને અમારું ડાલું મળી ગયું છે. ડાલું આવ્યું 20 રૂપિયા. પકડજો. ફોર્મમાં પાછળ ચડી તો ગયા. ભાઈએ કીધું કે વચ્ચે બેસી જાવ પણ બહાર જો બધું જોવાની. હા એની સાથે એપલ ગાર્ડનના એપલ જ્યુસ
પીવા માટે ઊભા રહી ગયા છે. કેવો છે? બહુ જ મસ્ત છે. આ છે યલો એપલ અને અમે લોકો અત્યારે જઈ રહ્યા છે એપલ ગાર્ડનની અંદર. અત્યારે અમે લોકો કુફરીમાં તો છીએ બટ અમે લોકો છે ને અત્યારે આ ગેમ ઝોન અને જે એડવેન્ચરને છે ને નથી કરવાના કેમ કે છે ને 20 મિનિટનું વેઇટિંગ છે અને 20 મિનિટ એટલે અમારા આગળ જે 3-4 જણા હતા ને એ લોકોનું પછી કલાક ઊભું રહેવાનો કોઈ મિનિંગ નથી. અને પ્લસ બીજી વસ્તુ એક એવી છે કે ભાઈ એ બધી રાઇડ્સ આપણા ત્યાં પણ છે તો ખાલી ખોટો ટાઈમ વેસ્ટ નથી કરવો. બટ ઝીપલાઇન કરવી છે. ઝીપલાઇન કર્યા પછી અહીંયાના એપલ ટ્રાય કરીશું કેમ કે ઘણા બધા લોકો એવું કીધું કે અહીંયાના એપલ ટ્રાય કરજો, બહુ જ સુપર્બ છે. અને આ બધા ઝાડ છે ને એપલના જ છે બટ અત્યારે સિઝન નથી ને એટલે બધા સુકાઈ ગયા છે. બટ લોકેશન બહુ જ સરસ છે. તમે લોકો આવો. કલર કરેલા છે ને થડમાં હા એ એપલના છે ખાલી. ઓકે સો હું તમને પહેલાં તો બતાવી દઉં. જો આ જે છે ને બ્લુ કલરવાળા એ બધા એપલના ટ્રી છે જે અત્યારે એપલ લાગ્યા નથી ત્યાં કેમ કે અત્યારે સિઝન નથી એટલે. બટ અહીંયાના એપલ અમે ટ્રાય કરીશું. અહીંયા મરચું મસ્ત મસાલો નાખીને આપે છે સો એ ટ્રાય કરીશું. પહેલાં ઝીપલાઇન કરી લઈએ ત્યાં સુધી. ઇઝીઝ અમે ઝીપલાઇન બી નથી કરી રહ્યા. એનું રીઝન તમને લોકોને હું કહી દઉં કે કપડાં બહુ જ ગંદા થાય છે ત્યાંથી આવતા. એ નિકેશ હાલો, મેં કીધું અમે લોકો નથી કરી રહ્યા ઝીપલાઇન. કોઈ મતલબ કપડાં ગંદા થશે ને તો આખો દિવસ એવી રીતે ફરવું પડશે હે ને. મૂડ ના રહે. હા એ છે. બહુ જ ગંદા થાય છે જે લોકો જઈને આવ્યા ને લોકોને કેમ કે અત્યારે બરફ પડ્યો છે ને એટલે નીચે નકરો કીચડ જ છે અને પગ વાળીને અને પગ વાળીને પછી જવાનું એમાં છે ને ઢીચણના કપડાં બધું ઢીચણની સાઈડ જીન્સ વીન્સ બધું જ બગડે છે. કંઈ નહીં એપલ ટ્રાય કરીએ ત્યાં સુધી. આગે ગોલ્ડન એપલ ખાવા તો દે. ખાઈ તો લીધા તમે ક્યાં ખાધા? તો હમણાં શું ખાધા હતા? ઓહો મને એમ કે જ્यूस ને બને એક નહીં મસાલે વાલા જ્યાદા રખના ભૈયા મસાલા. લોકો હવે છે ને યાગ ઉપર બેસી રહ્યા છે અને મસ્ત ફોટા પડી. હા તો બેસી ગયા છે. હવે ઉતરી જશે કેમ કે લોકોના ફોટો પડી ગયા છે. આ યાકનું નામ મુન્ના છે અને પેલાનું નામ માઇકલ છે. હવે આ લોકો ઉતરી પણ ગયા છે. કેમ આજે મુન્ના અને માઇકલ ઉપર બેસવાની મજા આવે. આમ સોફ્ટ છે બટ ચોખ્ખા નથી બટ મજા આવે. ફોટો ક્લિક ઉપર બેસવા જાય છે અને બેસી પણ ગયા છે. ઈચ્છા તો કરવાની. ग्लास गिननी चाहिए ટ્રાય તો કરીએ. ऐसे 5 करानी है, टेढ़े करने हैं 5 ग्लास. 5 ગ્લાસમાં પાડવાના છે. મોન્ટુભાઈ અહીંયા રમી રહ્યા છે. 5 ग्लास में पड़वाना. હા 5 ગ્લાસ નીચે પાડવાના છે એવું છે. કેટલી વખત કરવાનું છે? 5. ભાઈ આમ નીચેથી આમ કરો. तो ऐसे डाउन हो जाता है, 500 मिलता है ऊपर नीचे का. ચણા ચાટ મંગાવી દીધું છે અને બહુ જ ભૂખ લાગી હતી મને તો. ચણા ચાટની ભૂખ લાગી છે. હા એ બરાબર છે કેમ કે આમ ભૂખ નહીં લાગી પણ આમ બધું આમ જોયું ને એટલે એવું થાય કે બધું ખાઈ જ જવું. શું કેવું ભાઈલું? હા ને તમે બી એવું જ છો ને? હવે બેન સરખું આપણે ક્યાંનું એ જ અને નિશિવની વાત કરું ઘણા લોકોએ કોમેન્ટ કરી છે કે દીદી એક વખત તમે નિશિવને છે ને બ્લોગની અંદર બતાવજો. તો કાલે તેનો અવાજ સંભળાયો હતો પણ આજે ભાઈની પાસે મસ્ત મજાનું નવું લેપટોપ આવ્યું છે તો એ બહુ જ ખુશ છે. વિડીયો કોલમાં અમે લોકોએ વાત કરી નહીં કેવો મસ્ત ખુશ થઈ ગયો હતો. ટ્રાય કરીશ બતાવાશે તો અમે લોકોને બતાવીશ. ગાઈઝીસ સવારથી આ 5મી મેગી છે કેમ કે અત્યારે એવું છે કે અમે લોકો એડવેન્ચર ને બધું કરવા નથી ગયા ને તો અમે લોકો વહેલા ફ્રી થઈ ગયા. તો વહેલા ફ્રી થઈ ગયા ને એટલા માટે અમારો લોકોનો ટાઈમ નથી જતો એટલે હમણાં અમે લોકોએ ચાટ ખાધું પાછી મેગી ખાધી. ટાઈમ કેમ ન કાઢવો? 3:30 સુધી અમારે ટાઈમ કાઢવાનો છે. અત્યારે વાગવામાં 2 અને 3 થઈ છે. હજુ 1.5 કલાક કાઢવાનો છે. હજુ 1.5 કલાકની અંદર ખબર નહીં કેટલી મેગી ખાઈશું કે શું ખાઈશું. શું કેવું નિકેશ? ત્યાંના આયા ત્યાંના મેગી ઠોકી રહ્યા. હા અને ઠંડી કેવી છે? ઠંડી છે તડકાના લીધે વાગ્યા છે જો 2 તો પણ અહીંયા લાગે છે ઠંડી. એવું લાગે સાંજની ઠંડી હોય ને. હા અહીંયા છે મસાલા મેગી અને અહીંયા છે ચીઝ મેગી. અહીંયા ટિક્કી ચાટ આવી છે એટલે ટેસ્ટ કરો કેવી છે મેડમ. ટિક્કી ક્યાં છે એમ કે છે? એટલે અંદર જ છે ટિક્કી. 1 બાય 1 બધા એક સાથે લો નહીં તો એક મોઢું બગાડશે ને તો બધાના મોઢા બગડી જશે. અને આજના બ્લોગમાં તો અરવિંદ કુમારનું કેવું એવું જ છે કે આજનો બ્લોગ બધા જોશે તેમ કહેશે કે આ લોકો તો બધા ખાખા જ કરે. કેવું લાગ્યું? નોટ બેડ. સારું છે. સારું છે એવરેજ છે. ઓકે फोटो शिमला गोलू
तो गई होते पर गुलाब जैसा नहीं बनते तो गई भैया ले लो इसको किनारे से मत चलो नाखून लगा होगा कैसा रहा મસ્ત બહુ સરસ હતું યાર આજે अरे हिलेगे मिलेगे ક્યુટી એની આઈસ કેટલી મસ્ત છે ગોલો ગોલો એ ગોલુ ગોલુ બાય બાય ગોલુ વાવ डाली डाली फूलों की આ બધા બેસી ગયા છે ઘોડા ઉપર અને ભાઈ આફત આવી ગયું આફત બીજું કંઈક છે ઓકે તો બધા રેડી છે બધાની સવારી રેડી છે હવે જવાનું છે ડાયરેક્ટ નીચે સો ગાઈઝ અત્યારે અમે લોકોએ વ્હાઈટ શૂઝ જેટલા સાચવ્યા હતા ને એટલા જ ખરાબ કર્યા છે જો ખરાબ કર્યા છે અને મને એવું કહેતા હતા કે વ્હાઈટ શૂઝ લઈને આવી છું તો પહેરતી નહીં આમ ને તેમ મને તો ખબર હતી કે ભાઈ ત્યાં લઈ જવા સારા નહીં એના કરતાં બ્લેક સારા આ લોકોના વ્હાઈટ શૂઝની હાલત જે થઈ છે બસ એટલો જીવ બાળે છે ને કે યાર આજે ક્યાં મારો બળી ગયો યાર હું ક્રોક્સ વિચાર્યું ક્રોક્સ પહેરી બધાનો લીધા બળી ગયો ભલે કોઈ બોલે કે ના બોલે હા ક્રોક્સ ધોવાઈ જતા હવે શૂઝ ક્યાં ભાઈ તમારું શું થઈ ગયું મનાલી શિમલા ફરીને આવ્યું ને ધરાઈને એવી સુધવાની હવે કેમ બીજી વાર કે કાલો માલોમાં જવાનું યાર અલ્યા સાંભળો તો ખરા ભાઈના ઘોડા ઉપર છે ને બૂટ નીકળી જાય અને પેલા થોડું આગળ જાય ઓ ભૈયા ये देखो પેલા ભાઈ કે હવે હું કંટાળ્યો કે હવે બૂટ એમના કાઢીને હું હાથમાં પકડી લઉં હા પહેલા એક પકડાયું પછી બીજું નીકળ્યું તો બીજું કાઢીને બીજું પકડી લીધું કે ઘડીએ ઘડીએ સેટ નહીં થાય કે અને એના પછી જે મતલબ બહુ મસ્ત મજાની મસ્તી થઈ છે એ તમને હિન્દી બ્લોગમાં જોવા મળશે ભાઈને જે ઉતાર્યા હતા ગોદીમાં લઈને બેમ મોન્ટુભાઈ લીધો છે વિડીયો તમને બહુ જ મજા આવશે બહુ જ મજા આવશે અમે લોકોએ બહુ જ મજા કરી છે કાલ સવારે અમે લોકો મનાલી માટે નીકળવાના છે અત્યારે અહીંયાથી સીધા જઈએ છે હોટલ ઉપર જઈને બધા શૂઝ સાફ કરશે ये है हमारे कुमार अर्पित कुमार બે બોટલ પાણી બે શબ્દ થઈ જાય બે શબ્દ નહીં બોલવું કઈ જ નહીં બોલવું અત્યારે અમે લોકો પહોંચી ગયા છે ગ્રીન વેલીએ અને અહીંયા ફોટો સેશન અને એવું કરાવવા માટેનું છે જે બહુ જ સરસ છે તો અમે લોકો તો ઉતર્યા છે અમારા ગ્રુપમાંથી ઘણા લોકો નથી ઉતર્યા બટ મસ્ત મજાના વિડીયોઝ આવશે હું તમને લોકોને બતાવું કે કેટલું મસ્ત લોકેશન છે અહીંયાનું ગાઈઝ અમે લોકો બધા આવી ગયા હતા કુફરીથી અને રચિતા તો સૂઈ ગઈ હતી અને હજુ બી સૂવે જ છે ઊંઘ આવે છે ખાવું નથી તો શું કરવાનું છે ઊંઘી જ રહેવાનું છે રચિતાને છે ને બહુ જ માથું દુખે છે ટ્રાવેલિંગના લીધે અને બસ અરે હમકો ફોર્થ ફ્લોર पे जाना था તો ગાઈઝ જો કેવું થઈ ગયું ખબર છે અત્યારે મારે 4th ફ્લોર ઉપર જવાનું હતું ને રચિતાની ઊંઘમાં અત્યારે હું હિન્દી બ્લોગ એડિટ કરતી હતી ક્યારની અને અત્યારે અપલોડિંગમાં મૂક્યો છે અને હવે અમે ડિનર માટે જઈ રહ્યા છે ઉપર નિકેશ અને અર્પિત કુમાર છે મોન્ટુભાઈના રૂમમાં કેમ કે અમારા લોકોના રૂમ બધાના અલગ અલગ છે એટલે હું રચિતા એક રૂમમાં હતા ને એ લોકો ઉપર છે આ જઈએ અને ડિનરમાં શું છે એ પણ જોઈએ વિપુલભાઈ અને મોન્ટુભાઈનું છે ને રૂમ શેરિંગ છે બરાબર તો આ જે અત્યારે જે ડાયલોગ મારો ને મેં કાલે જ એમને આપ્યો હતો મેં કીધું એ બહુ શાંત છે મેં કીધું તમે એવું કહેજો કે રાત્રે મને લાત મારવાની આદત છે મોન્ટુભાઈની લાત વાગે તો આમનું કે બીજા કોઈનું શું થાય આજે મેસેજ કરો ને બહુ જ એમ કહું છું આજે તમે મેસેજ કરો ને બહુ ગમ્યું એમ કે ભાઈ જમવાનું રેડી થઈ ગયું છે ગાઈઝ હા ઓકે હું તમને લોકોને કહી દઉં કે તમારે લોકોને જો ટૂર ઉપર આવવું હોય તો ટ્રીપ ઇન્ડિયા સાથે આવી જજો સ્ક્રીન ઉપર તમને કોન્ટેક્ટ નંબર મળી જવાનો છે અત્યારે જ તમે બુકિંગ કરાવો બહુ જ સરસ સર્વિસ છે અને ઓછું ખાજો મહેરબાની જો બધું જ આપણને કહી દીધું આમાં રસ્તો છે એટલા માટે ને ઓકે જો ગાઈઝ અત્યારે અમારા ગાઈડ છે એમને એ પણ કહી દીધું કે સવારે તમે ઓછું જમજો કેમ કે મનાલીના રસ્તા બહુ જ ખરાબ છે તો આપણે જોઈએ ડિનરમાં શું છે અત્યારે મસ્ત મજાનો અહીંયા ડિનરમાં છે ને અત્યારે સૂપ છે રાયતું છે સલાડ છે પાપડ છે રાઈસ છે વાવ દાલ ફ્રાય છે ओके नेक्स्ट ओके पंजाबी सब्जी है और आलू मटर मिक्स सब्जी है कढ़ाई पनीर है भैया कढ़ाई पनीर ये क्या है स्वीट राइस की
રાઈસ ખીર ઓકે. સો ગાઈઝ બહુ મસ્ત મસ્ત જમવાનું છે. જોઈને જ એટલું ડિલિશિયસ લાગી રહ્યું છે ને કે મોઢામાં એટલું મસ્ત મસ્ત પાણી આવી રહ્યું છે ને. અત્યારે એવું વાત મળી છે કે અમારા લોકોને અત્યારે ગરબા પણ કરવાના છે, તો વધારે મજા આવશે અને તમને લોકોને પણ બહુ જ મજા આવશે. એટલે વ્લોગ એન્ડ સુધી જોજો અને ફટાફટ અમે લોકો બેસી જઈએ જમવા માટે. મારો અને રચિતાનો બંનેનો સૂપ આવી ગયો છે અને અહીંયા અમે સ્પેશિયલ સલાડ મંગાવ્યું છે, ટામેટા અને ગાજરનું. સૂપ કેવો છે? બહુ ટેસ્ટી છે ને. ઓકે, સો આજે આપણે ઊંઘ બી ઉડી ગઈ. વાહ, રચિતાને તો પાછી ઊંઘમાંથી ઉઠીને તો કે પિઝા ખવડાવો. મેં કીધું ભાઈ સાહેબ અત્યારે ક્યાંથી પિઝા ખાવા. તો અહીંયા છે ને હેલ્ધી ફૂડ, મતલબ હેલ્ધી વેજીટેબલ્સ હોય. અહીંના ગાજર તમે ખાઓ ને એટલા મીઠા મીઠા લાગે ને, એકદમ મજા આવે ખાવાની. હા હા હા, ડિનર પણ બહુ જોઈને બહુ મસ્ત લાગી રહ્યું છે. રિવ્યૂ તમે આપો અર્પિત કુમાર. ખાવાનું બહુ સરસ છે ને ગાઈઝ, બહુ જ મસ્ત છે એમ. અરે કોઈના ગરબા સોંગ ખબર હોય કેજો, મને બહુ ઓછા ખબર. હલુડી પેકાઈ ગયું. ગાઈઝ અત્યારે અમે લોકો ગરબા રમીને આવી ગયા છીએ રૂમ ઉપર અને બહુ જોરદારનો આજે થાક લાગી ગયો છે અને જોરદારના ગરબા પણ રમ્યા છે. બહુ મજા આવી ગઈ અને બસ શિમલામાં આજે લાસ્ટ ડે હતો અમારો અને કાલે અમે મનાલી માટે સવારે નીકળવાના છીએ 8, 8:30. તો ફટાફટ કાલે સવારે વહેલું પણ ઉઠવાનું છે. અત્યારે વાગવામાં કંઈક 9:30 આસપાસ થઈ ગયું છે. 9:45 તો ઓલરેડી થઈ જ ગયા છે એટલે અત્યારે લેટ થઈ ગયું છે. સવારે ઉઠવાનું છે વહેલું. અને તમારે લોકોને પણ જો શિમલા મનાલીની ટૂર કરવી હોય તો ટ્રીપ ઇન્ડિયા સાથે આવજો, બહુ જ મજા આવશે. અમે લોકોએ તો એન્જોય બહુ જ કર્યું છે અને બેસ્ટ વસ્તુ કહું તો એવું કે ભાઈ તમારું પરફેક્ટ ધ્યાન રાખવામાં આવે, કઈ કઈ જગ્યાએ ફરવાનું છે, કેવી રીતે ફરવાનું છે. તમને લીધા વગર ગાઈડ ક્યાંય જ નહીં જાય અને બધી જ વસ્તુ તમને સમજાવશે તો તમને વધારે મજા આવશે. અને પેકેજની વાત કરવા જઈએ તો 11,500માં પેકેજ છે શિમલા મનાલીનું, રહેવું, ખાવું, પીવું અને અમદાવાદથી અમદાવાદની ટ્રેન ટિકિટ સાથે. જે તમે મારા વ્લોગની અંદર જોઈ રહ્યા છો બધું જ ઇન્ક્લુડ થઈ જશે. તો બસ આજના વ્લોગમાં આટલું જ હતું. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક, કમેન્ટ, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળે એક મસ્ત મજાના નવા વ્લોગની સાથે. ત્યાં સુધી હરે કૃષ્ણ.